વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે શીખીશું ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 6 બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, તો આપણે બેરોજગારીમાં અભ્યાસ કરવાનો છે બેરોજગારી ઘટાડવાના ઉપાયો. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ અને કારણો વિશેના અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે ભારતમાં બેરોજગારીની સમસ્યા દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક બનતી જાય છે. તેના કારણો તપાસ્યા પછી આ સમસ્યા હલ કરવાના ઉપાયોનો સરળતાથી ખ્યાલ આપી શકાશે. બેરોજગારીનો પ્રશ્ન એક વિકટ પ્રશ્ન છે, ચિંતાજનક પ્રશ્ન છે. માત્ર આર્થિક પ્રશ્ન જ નથી, તે સામાજિક, નૈતિક અને માનસશાસ્ત્રી પ્રશ્નો પણ ઊભા કરે છે. રાજકીય દ્રષ્ટિએ પણ આ પ્રશ્ન ચિંતાજનક છે. તેથી જ ભારતમાં બેરોજગારી નાબૂદી માટે પ્રથમ પંચવર્ષીય યોજનાથી તેને દૂર કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. ખાસ કરીને 5મી અને 6ઠ્ઠી યોજનામાં બેરોજગારી સમસ્યા હલ કરવા વિશેષ ધ્યાન અપાયું છે. 8મી યોજનામાં બેરોજગારી નાબૂદી માટે રોજગારીના હકને મૂળભૂત અધિકાર બનાવવા અને તે માટે બંધારણમાં સુધારો કરવાનું પણ વિચારાયું હતું, પણ તે શક્ય ના બન્યું. છતાં પણ એ સ્પષ્ટ છે કે દેશના લોકોને રોજગારી માટે યોગ્ય તકો પૂરી પાડવી એ રાજ્યની પ્રાથમિક જવાબદારી બની રહે છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા નીચે પ્રમાણેના ઉપાયો યોજી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એમાં પહેલો ઉપાય છે વસ્તી નિયંત્રણ. આજે આપણે જોઈએ તો દિવસે ને દિવસે દિન પ્રતિદિન વસ્તીમાં ખૂબ જ વધારો થતો જાય છે. આ વધારાને કારણે બેરોજગારીના પ્રમાણમાં પણ ખૂબ વધારો થયો છે. આપણે જોઈએ છીએ કે જેટલી વસ્તી વધતી જાય છે તેની સામે આપણે અર્થતંત્રમાં સરકાર દ્વારા એવા માળખાની રચના થઈ શકતી નથી કે જેથી કરીને આપણે આપણા દેશના લોકોને રોજગાર પૂરો પાડી શકીએ. આમ જોઈએ તો આપણો દેશ છે તે શ્રમ પ્રધાન દેશ છે, મૂડી પ્રધાન દેશ છે નહીં. તેથી આર્થિક સાધનો પણ ટાંચા હોવાથી આપણે રોજગારી પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છીએ. આ એક વૈશ્વિક સમસ્યા છે. દરેક દેશની અંદર આ પ્રશ્ન એક ચિંતાજનક અને વિકટ પ્રશ્ન છે. ભારતમાં ઊંચા દરે વધતી વસ્તીએ બેરોજગારીની સમસ્યામાં વધારો કરવામાં અને સમસ્યાને વધારે ચિંતાજનક બનાવવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. દેશમાં ઝડપી વસ્તી વધારાને કારણે એક તરફ કામ માગનારા શ્રમિકોની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે, પણ બીજી તરફ ધીમા આર્થિક વિકાસને કારણે પૂરતા પ્રમાણમાં રોજગારીની તકોનું સર્જન કરી શકાતું નથી. પરિણામ સ્વરૂપ દેશમાં બેરોજગારીની સંખ્યા છે તે દિન પ્રતિદિન વધતી જોવા મળે છે. તેથી જો ભારતમાં બેરોજગારીની સમસ્યા હલ કરવી હોય તો વસ્તી નિયંત્રણ માટેના અસરકારક પગલાઓ ભરવા જોઈએ.
આમ કરવાથી દેશની વસ્તી વૃદ્ધિનો દર નીચો આવશે અને શ્રમના પુરવઠામાં થતો વધારો મંદ પડશે. એટલે રોજગારી માંગનારાઓની સંખ્યામાં ઘટાડો થશે અને બીજી તરફ વસ્તી નિયંત્રણ થતાં સાધનો વધુ ફાજલ થશે. તેથી મૂડીરોકાણનો દર વધશે અને રોજગારીની નવી તકો વધારી શકાશે. વસ્તી નિયંત્રણ કરીને લાંબા ગાળે ઉત્પાદક વય જૂથ એટલે કે 15થી 64 વર્ષની અંદર આવતા લોકોનું યથાયોગ્ય નિયમન પણ કરી શકાશે. તો આમ દેશમાં વસ્તી નિયંત્રણ કરીને બેરોજગારી ઘટાડી શકાય છે. બીજો ઉપાય છે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો. દેશના આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈને બેરોજગારીની સમસ્યા હલ કરવી એ એક સાચો રચનાત્મક ઉપાય છે. એટલે કે રચનાત્મક એટલે કે અહીંયા હકારાત્મક ઉપાય છે. ભારતમાં આર્થિક વિકાસનો દર આયોજનના શરૂઆતના વર્ષોમાં 3થી 3.5% જેટલો નીચો રહેવા પામ્યો હતો. જો દેશના આર્થિક વિકાસમાં નિયમિત ઊંચા દરે વધારો કરવામાં આવે તો રોજગારીની તકોમાં ઘણા ઊંચા દરે વધારો શક્ય બને અને બેરોજગારીની સમસ્યા હળવી બને. એટલા માટે આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો જોઈએ. આ માટે દેશના અર્થતંત્રમાં જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન કરીને જાહેર, ખાનગી, સહકારી કે અન્ય સ્વરૂપના ઔદ્યોગિક ક્ષેત્રે મૂડીરોકાણ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડ વધારીને અને અન્ય જરૂરી સવલતો પૂરી પાડીને કૃષિ વિકાસનો દર ઊંચો લઈ જવો જોઈએ. કૃષિ ક્ષેત્રે સવલતો ઊભી કરવી જોઈએ. આપણે ઉપર જોયું તે પ્રમાણે જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્રે સંકલન સાધવું જોઈએ. ભાગીદારી નોંધાવવી જોઈએ. હરિયાળી ક્રાંતિના લાભ દેશના બધા જ રાજ્યોને થાય તેવા પ્રયાસો કરીને પણ આર્થિક વિકાસના દરને ઊંચો લઈ જઈને રોજગારીની તકોમાં વધારો કરી બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે. આપણે જોયું છે કે હરિયાળી ક્રાંતિ થઈ છે, પરંતુ તેનો લાભ દેશના માત્ર ને માત્ર અમુક રાજ્ય પૂરતો જ મર્યાદિત રહ્યો છે. તો હરિયાળી ક્રાંતિનો લાભ છે તે દેશના બધા જ રાજ્યોને મળે તેવું શક્ય બનાવવું જોઈએ, જેથી કરીને દેશના ઉત્પાદનમાં વધારો થાય અને બેરોજગારી છે તેને નિર્મૂળ કરી શકાય. તો આમ આર્થિક વિકાસનો દર ઊંચો લઈ જવો અને બેરોજગારીનું દૂર કરવી. હવે પછીનો ઉપાય છે રોજગારલક્ષી આયોજન. આયોજન કાળ દરમિયાન ભારતમાં વિકાસને જ મહત્વ અપાયું હોય તેવું જોવા મળે છે. જેમ કે બીજી પંચવર્ષીય યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપીને પાયાના એટલે કે મૂળભૂત, ચાવીરૂપ, મૂડીપ્રધાન ઉદ્યોગો પ્રત્યે વિશેષ ધ્યાન અપાયું છે.
અહીંયા મૂળભૂત અને પાયાના ઉદ્યોગો એટલે લોખંડ પોલાદનો ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, ભારે હેવી મશીનરી બનાવવાનો ઉદ્યોગ, તો એ મૂળભૂત અને પાયાના ઉદ્યોગો છે. તે ઉદ્યોગોને બીજી પંચવર્ષીય યોજનાથી જાહેર ક્ષેત્રના વિકાસને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, વિશેષ ધ્યાન અપાયું છે. દેશમાં ઔદ્યોગિકીકરણનો પાયો મજબૂત કરવા માટે આ જરૂરી હતું. પરંતુ વર્તમાન સમયમાં રોજગારલક્ષી આયોજન અપનાવવાની ખૂબ જ જરૂર છે. આ માટે રાજ્ય વપરાશી માલના અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોનો અને વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓનો તેમજ પશુપાલન, ડેરી ઉદ્યોગના વિકાસ પર ભાર મૂકવાની જરૂર છે. એટલે આપણે જોયું કે સરકારે મૂળભૂત અને પાયાના ઉદ્યોગો પોતાના હસ્તક રાખેલા હતા અને પોતે જ રોજગારીનું સર્જન કરતા હતા. પરંતુ એક ખૂબ મોટો ઉદ્યોગ શરૂ કરવામાં ઘણી બધી મૂડીનો ખર્ચ થાય છે. તેની સામે એટલા બધા વ્યક્તિઓને રોજગારી પૂરી પાડી શકાતી નથી. તો રોજગારલક્ષી આયોજન એવું હોવું જોઈએ કે નાના નાના ઉદ્યોગો શરૂ કરીને મોટા પ્રમાણની અંદર રોજગારી પૂરી પાડી શકાય. તો આ માટે મધ્યમ કદના ઉદ્યોગો, શ્રમ પ્રધાન ઉદ્યોગો, વપરાશી માલને લગતા ઉદ્યોગોનું સર્જન કરવું જોઈએ. વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓનો તેમજ પશુપાલન ડેરીના વિકાસ પર ભાર મૂકવાની જરૂર છે. કારણ કે આ બધા ઉદ્યોગો પ્રમાણમાં ઓછી મૂડીએ વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે. આવા રોજગારલક્ષી ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ કરવાથી વપરાશી વસ્તુઓનું ઉત્પાદન વધશે, રોજગારી વધશે અને આર્થિક સ્થિરતા મેળવવામાં પણ સફળતા મળશે. બાંધકામ ક્ષેત્રે રોજગારલક્ષી આયોજન કરીને રોજગારીની વધુ તકો સર્જી શકાય તેમ છે. રાજ્ય પણ શ્રમ પ્રધાન અને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વચ્ચે યોગ્ય સંકલન કરીને શક્ય હોય ત્યાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને જ મહત્ત્વ આપવું જોઈએ, જેથી બેરોજગારીની સમસ્યામાં ઘટાડો કરી શકાય. હવે પછીનો ઉપાય છે રોજગારલક્ષી શિક્ષણ. ભારતમાં વર્તમાન શૈક્ષણિક માળખું બેરોજગારીની સમસ્યા માટે એક જવાબદાર કારણ છે. કારણ કે અત્યારની શિક્ષણ પદ્ધતિ જે છે તે એક તજજ્ઞે એવું કહેલું છે કે રોજગારલક્ષી શિક્ષણની ખામી જણાય છે. આપણે જોઈએ કે શાળા અને કોલેજો છે તે માત્ર બેકારી ઉત્પન્ન કરવાના કારખાના છે. એવું એક તજજ્ઞ, એવું એક વિચારકોએ કહેલું છે. વર્તમાન શિક્ષણ પદ્ધતિએ કારકુનો તૈયાર કરતું પુસ્તકિયું જ્ઞાન એટલે કે માત્ર ને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન આપતી જ એક શિક્ષણ વ્યવસ્થા છે.
પરિણામે વિનયન અને વાણિજ્યના સ્નાતક થયા પછી પણ વ્યક્તિમાં સ્વયં રોજગારી મેળવવાની, પોતાના પગભર ઊભું થવાની ક્ષમતા આવતી નથી. તેથી તેને લાંબા સમય સુધી બેરોજગાર રહેવું પડે છે. જેમાં શિક્ષણની સાથે ટેકનિકલ જ્ઞાન પણ મહત્વનું છે. આ પરિસ્થિતિમાં સુધારો થાય તે હેતુથી વર્તમાન વેપાર વાણિજ્ય, ઉદ્યોગ, ખેતી અને અન્ય ક્ષેત્રોને અનુકૂળ વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાની દેશમાં આવશ્યકતા છે. આ માટે દેશની શિક્ષણ પદ્ધતિના માળખામાં ધરખમ પરિવર્તનની જરૂર છે. શિક્ષણ ક્ષેત્રે હાલ આ પ્રકારના પરિવર્તનો લાવવાના પ્રયાસો થયા છે, પરંતુ તેનાથી શિક્ષણ પદ્ધતિમાં યોગ્ય અને પૂરતા સુધારા થયા નથી. તે એક વાસ્તવિકતા છે. વેપાર, વાણિજ્ય, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રને અનુરૂપ વ્યવસાયલક્ષી શિક્ષણ અને તાલીમ અપાતા અભ્યાસક્રમો વ્યાપક પ્રમાણમાં શરૂ કરવા ખૂબ જરૂરી છે, જેથી વ્યક્તિ આવા અભ્યાસ અને તાલીમ મેળવ્યા પછી સરળતાથી રોજગારીનું સર્જન કરી શકે, પોતે પગભર થઈ શકે. તો આવા રોજગારલક્ષી શિક્ષણ અભ્યાસક્રમમાં ઉમેરીને રોજગારીની તકો ઊભી કરી શકાય છે. ભારતમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે રોજગારી મેળવવાની ક્ષમતા વધે તે મુજબ યોગ્ય માનવ શક્તિનું આયોજન કરી શકે તેવી શિક્ષણ પદ્ધતિ અપનાવવા માટે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો કરવાની આવશ્યકતા છે. એટલે કે ભવિષ્યની અંદર કયા ક્ષેત્રે કેટલા લોકોની જરૂરિયાત ઊભી થશે તે પ્રમાણે આગોતરું આયોજન કરીને સરકારે માનવ શક્તિનું આયોજન કરવું જોઈએ અને તેવી શિક્ષણ પદ્ધતિ અમલમાં લાવવી જોઈએ કે જેથી કરીને ક્રાંતિકારી ફેરફારો લાવી શકાય. ઈસવીસન 2015ની નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ દ્વારા રોજગારી સર્જન કરવા માટે ઉદ્યોગો સાથે જોડાણ સાધવાનો ઉત્પાદકી શિક્ષણનો હેતુ નિર્ધારિત કરવામાં આવ્યો છે. તેમજ આવનાર વર્ષોમાં કયા ક્ષેત્રમાં કેટલી રોજગારીની તકો છે તેનો અભ્યાસ કરી તે પ્રમાણે અભ્યાસક્રમો તૈયાર કરવા અને આ કાર્યમાં ખાનગી ક્ષેત્રને પણ સાંકળવાનું સ્વીકારવામાં આવ્યું છે, જેથી કરીને વધુ રોજગારીની તકો ઊભી કરી શકાય અને દેશમાં બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય. હવે પછીનો ઉપાય છે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. પ્રથમ તો ગૃહ ઉદ્યોગ એટલે ઘરના સભ્યો દ્વારા વીજળી વગર ચાલતા ઉદ્યોગોનું અને સાદા સાધનો દ્વારા રોજગારીની તકો ઊભી કરી શકાય તેવા ઉદ્યોગો. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો ઓછા મૂડી રોકાણે વધુ રોજગારી આપવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે નાના ઉદ્યોગોમાં એક વ્યક્તિને રોજગારી આપવા માટે મોટા ઉદ્યોગની સરખામણીમાં ખૂબ જ ઓછા મૂડીરોકાણની જરૂરિયાત રહે છે. તેથી ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરીને
બેરોજગારીની સમસ્યા હળવી કરી શકાય તેમ છે. એક સરખા મૂડીરોકાણ દ્વારા નાના ઉદ્યોગોમાં મોટા ઉદ્યોગો કરતાં 7.5 ગણી વધુ રોજગારીની તકો ઊભી થઈ શકે છે. આ દ્રષ્ટિએ પણ મૂડીની ખેંચવાળા અને શ્રમપ્રધાન ભારત દેશમાં ગૃહ અને નાના ઉદ્યોગોને દેશમાં વધુ રોજગારી આપતા શ્રેષ્ઠ વિકલ્પના સ્વરૂપમાં સ્વીકારીને તેના વિકાસ માટે રાજ્યે વિશેષ તકેદારી રાખવી જોઈએ. એક મોટા ઉદ્યોગની સામે આવા ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગ ઘણા બધા શરૂ કરી શકાય છે અને રોજગારીની તકોનું નિર્માણ કરી શકાય છે. દેશની ઔદ્યોગિક નીતિમાં પણ આ ઉદ્યોગોના મહત્વનો સ્વીકાર કરીને તેના વિકાસ માટેના અનેક ઉપાયો હાથ ધરાયા છે. જેમ કે નાના ઉદ્યોગ માટે અમુક વસ્તુઓને ઉત્પાદન માટે અનામત રાખવામાં આવી છે, જેથી કરીને અનામત રાખેલ ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગોનો વિકાસ થાય અને એ તરફી આખું માળખું ઊભું કરીને બેરોજગારીની તકમાં વધારો કરી શકાય. રાજ્ય દ્વારા આ ઉદ્યોગોના વિકાસ માટે નાણાકીય, ટેકનિકલ અને સંચાલકી સહાય પણ આપવામાં આવે છે અને આવી રીતે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગનો વિકાસ કરીને આપણા અર્થતંત્રના માળખાને સુધારવાનો પ્રયત્ન કરી શકાય છે. હવે પછીનો ઉપાય છે આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર. પ્રથમ તો આંતરમાળખું એટલે શું? તો આંતરમાળખું એટલે કે દેશની વાહન વ્યવહારની સેવા, સંદેશા વ્યવહારની સેવા, બેન્કિંગ, વીમો, વખાર, આડત માલની સેવા, શિક્ષણ, આરોગ્ય, પાણી, પુરવઠો, સેનિટેશન, તો આ બધી સેવાઓનું એક માળખું ને આંતરમાળખાકીય સેવા કહે છે. ભારતમાં શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીનું સર્જન ઓછું રહેવા માટેનું એક જવાબદાર પરિબળ ગ્રામ્ય વિસ્તારમાં અપૂરતી માળખાકીય સુવિધા પણ છે. તેથી રાજ્ય દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, વીજળી, સડક, વ્યાવસાયિક તાલીમ કેન્દ્ર જેવી આંતરમાળખાકીય સુવિધા વધારવામાં આવે તો સ્થાનિક સાધનોની મદદથી પોતાના રહેઠાણથી નજીક રોજગારીનું સર્જન કરી શકાય. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધા વધવાથી નવી રોજગારીની તકો વધશે. કૃષિ ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલા અન્ય ક્ષેત્રમાં પણ રોજગારી વધશે. પરિણામે બેરોજગારીની સમસ્યા હળવી બનશે. આમ આંતરમાળખાકીય સુવિધાઓનો વિકાસ થતાં બેરોજગારીનો પ્રશ્ન હલ કરી શકાય છે. હવે પછીનો ઉપાય છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે રોજગારી માટે કૃષિ ક્ષેત્રે વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી તેમજ અનિયમિત વરસાદ અને
અપૂરતી સિંચાઈની સગવડને કારણે મોસમી બેકારીની સમસ્યા વધતી ગઈ છે. આપણે જોઈએ છીએ કે ખેતીમાં માત્ર 3 વ્યક્તિની જરૂર હોય ત્યાં ઘરના બધા જ સભ્યો દૂર રોજગારી મેળવવા જતા નથી અને તેનો સમાવેશ પોતાના ગામના ખેતરમાં જ કરતા જોવા મળે છે. ત્યારે આવા પ્રચ્છન્ન બેકારો ખૂબ જ પ્રમાણમાં હોય છે. હવે આપણે જોઈએ તો પ્રચ્છન્ન બેકારમાં વ્યક્તિ બાહ્ય રીતે કામ કરતો જણાય, પરંતુ ઉત્પાદનમાં કશો જ ફેરફાર થતો નથી. ઉત્પાદનના સ્થળેથી વધારાના વ્યક્તિઓને ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કશો જ ફેરફાર થતો નથી. એટલે સીમાંત ઉત્પાદકતા છે તે કેવી હોય છે? શૂન્ય હોય છે. તો આવા ખેતી ક્ષેત્રે પ્રચ્છન્ન બેરોજગારી તેમજ અનિયમિત વરસાદ અને અપૂરતી સિંચાઈને કારણે મોસમી બેકારીની સમસ્યા પણ વધતી ગઈ છે. આ સમસ્યાને હલ કરી કૃષિ ક્ષેત્રે ભારણરૂપ વસ્તીને રોજગારી માટે અન્ય ક્ષેત્રોમાં ખસેડી શકાય તેવી ક્ષમતા હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી. તેથી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે રોકાયેલી લોકોની બેરોજગારીની સમસ્યા હળવી કરવા માટે હરિયાળી ક્રાંતિને વેગ આપવાની અને તેને વધુને વધુ વિસ્તાર કરવાના વિશેષ પ્રયાસો કરવા જોઈએ. આપણે અગાઉ જોયું છે કે ભારત દેશમાં અમુક રાજ્યને જ હરિયાળી ક્રાંતિનો લાભ મળ્યો છે. તો ભારત દેશના બધા જ રાજ્યોને આ લાભ પ્રાપ્ત થાય અને હરિયાળી ક્રાંતિનો વેગ વધે તેવી વ્યવસ્થા કરવી જોઈએ અને રોજગારીની તકોમાં વધારો થાય તેવા પ્રયત્ન હાથ ધરવા જોઈએ. જો સારી રીતે આયોજન કરવામાં આવે તો અન્ય કોઈ પણ ક્ષેત્ર કરતાં કૃષિ ક્ષેત્રમાં રોજગારીની તકો ઊભી કરવા માટે સૌથી વધારે અવકાશ છે. આ વાતને પીસી મહાલનોબિસે કરેલ રોજગારીની તકોની ગણતરીના અંદાજોથી સમર્થન મળે છે. તેમના મત મુજબ ભારતમાં કૃષિ ક્ષેત્રે ₹1 કરોડનું મૂડીરોકાણ કરવાથી 40,000 વ્યક્તિને રોજગારી આપી શકાય છે. રોજગારીની તકોનું સર્જન કરી શકાય છે અને ઉત્પાદનમાં 5.7% દરે વધારો પણ કરી શકાય છે. જ્યારે મોટા ઉદ્યોગોમાં ₹1 કરોડનું મૂડીરોકાણ કરવાથી માત્ર 500 વ્યક્તિને જ રોજગારી આપી શકાય છે. એટલે અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે 1 કરોડના રોકાણમાં એક બાજુ 40,000 વ્યક્તિને રોજગારી મળે છે અને એક બાજુ માત્ર 500 વ્યક્તિને જ રોજગારી મળે છે. ઉત્પાદનમાં એક બાજુ જોઈએ તો 5.7% દરે વધારો કરી શકાય છે અને બીજી બાજુ આપણે જોઈએ તો માત્ર ને માત્ર 1.4% દરે વધારો કરી શકાય છે. તો આ અંદાજ પરથી એવું સ્પષ્ટ થાય છે કે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર કરતાં વધુ રોજગારીની તકો સર્જાવા માટે વધુ અનુકૂળ છે. તેથી કૃષિ ક્ષેત્રે જોવા મળતી હરિયાળી ક્રાંતિ માટે જરૂરી એવી પૂરક પ્રવૃત્તિઓ જેવી કે નાની અને મધ્યમ કદની સિંચાઈ, જમીન સંરક્ષણ,
એટલે કે જમીનની જાળવણી, મિશ્ર ખેતી, વન વિકાસ, વધુ પાક લેવાય તેવી યોજના, વર્ષમાં વધુ વખત પાક લેવાય તેવું આયોજન, જમીનનું નવીનીકરણ તેમજ કૃષિ ક્ષેત્ર પર આધારિત ગ્રામોદ્યોગને વેગ આપીને રોજગારીની તકોમાં વધારો કરી શકાય તેમ છે. ડૉક્ટર એમ.એ. સ્વામીનાથનના મત મુજબ કૃષિ ક્ષેત્રના વિકાસની દિશામાં વધારે પ્રયત્ન કરવામાં આવે તો અનેક ગણી નવી રોજગારીની તકો ઊભી કરી શકાય તેમ છે. તો આમ કૃષિ ક્ષેત્રનો વિકાસ કરી, કૃષિ ક્ષેત્રનો વ્યાપ વધારી ભારતમાં રોજગારીની તકોનું સર્જન કરવું જોઈએ. તો આવા ઉપાયો દ્વારા બેરોજગારી ઘટાડી શકાય છે.